તો મિત્રો આજે આપણે ધોરણ 12 ગણિત ભાગ 1 પ્રકરણ 5 સાતત્ય વિકલન તો સ્વાધ્યાય 5.4 જોઈએ। હવે મિત્રો ધોરણ 11 ની અંદર આપણે ભાગાકારનો નિયમ, ગુણાકારનો નિયમ વિકલન માટે ભણ્યા। તો ભાગાકાર અને ગુણાકારના નિયમ માટેના દાખલાઓ જોઈએ। ઉપરાંત સંયોજિત વિધેયનું વિકલન જે છે 5.2 ની અંદર મિત્રો આપણે જોયું। તો ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ અને સંયોજિત વિધેયનું વિકલન આ ત્રણની મદદથી સ્વાધ્યાય 5.4 જોઈએ। તો મિત્રોમાં પહેલો દાખલો છે કે d/dx ઓફ e⁻x છેદમાં sin x, એટલે કે e⁻x છેદમાં sin x નું x ની સાપેક્ષ વિકલન કરો। ક્લિયર? હવે મિત્રો આ બે વિધેય ભાગાકાર સ્વરૂપમાં આપેલા છે, તો ભાગાકારનો નિયમ વાપરી। તો ભાગાકારનો નિયમ છે એ જનરલી આપણને મિત્રો ખ્યાલ છે કે બે વિધેય ભાગાકારમાં હોય d/dx ઓફ u છેદમાં v, તો આપણને ખ્યાલ છે છેદ અચળ u નું વિકલન માઈનસ u અચળ v નું વિકલન છેદમાં છેદનો વર્ગ। આ થયો ભાગાકારનો નિયમ। ત્યાર પછી મિત્રો છે d/dx ઓફ uv, મતલબ પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન। એટલે આ બે નિયમો છે, આપણે યાદ રાખીએ। ભાગાકારનો નિયમ એટલે કે છેદ અચળ અંશનું વિકલન x ની સાપેક્ષ માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ, બરાબર છે। આ નિયમની સાબિતી છે આપણે ધોરણ 11 માં આપેલી હતી, છતાં પણ હવે પછીનો એક લેક્ચર છે તેની અંદર આપણે બધા સૂત્રોની સાબિતી ગ્રાફિકલી કે જીઓમેટ્રિકલી અને એલ્જિબ્રિકલી બંને આપીશું। અત્યારે આ બે સૂત્રો છે એ યાદ રાખીએ। તો ભાગાકારનું સૂત્ર વાપરીએ તો u બરાબર e⁻x છે અને v બરાબર sin x છે, એટલે છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ એટલે કે e⁻x અચળ sin નું વિકલન છેદમાં છેદનો વર્ગ છેદ એટલે sin નો વર્ગ। હવે મિત્રો આપણે બીજું ખ્યાલ છે કે e⁻x નું વિકલન e⁻x થાય। જલ્દી સૂત્ર આપણને યાદ છે કે d/dx ઓફ e⁻x equal to e⁻x, આ સૂત્ર આપણને ખ્યાલ છે કે e⁻x નું વિકલન છે એ e⁻x જ થશે મિત્રો। ક્લિયર? તો sin e⁻x નું વિકલન e⁻x અચળ sin નું વિકલન cos છેદમાં sin સ્ક્વેર, આ થયો આપણો જવાબ। હવે બીજી રીતે મિત્રો આને ગણવું હોય તો છેદમાં જે sin છે તેને આપણે cosec લખી શકીએ આ ગુણાકારની અંદર, કારણ કે 1/sin એટલે cosec। તો e⁻x into cosec, તો ગુણાકારનું સૂત્ર વાપરીએ તો પહેલું છે અચળ આવશે બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન, તો e⁻x cosec નું વિકલન છે આપણે આગળના લેક્ચરમાં જોયું માઈનસ cosec cot પ્લસ cosec e⁻x નું વિકલન e⁻x। ક્લિયર? તો ઘણાને પ્રશ્ન થાય કે e⁻x નું વિકલન e⁻x શા માટે, તો આપણે ગ્રાફિકલી જોયું હતું, પાછું જોઈ લઈએ કે જનરલી e⁻x નો ગ્રાફ છે આ રીતનું થશે। ક્લિયર? e⁻x નો ગ્રાફ આ રીતનું થશે। હવે e⁻x ના ગ્રાફ પરથી એટલે કોઈ પણ વિધેયના ગ્રાફ પરથી તેનું વિકલન મારે મેળવવું હોય તો હું ગ્રાફિકલી પણ જોઈ શકું, તે પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું। ઉપરાંત જોઈએ તો e⁻x ના કોઈ પણ બિંદુએ હું સ્પર્શક દોરું, ક્લિયર? e⁻x ના ગ્રાફના કોઈ પણ બિંદુએ હું સ્પર્શક દોરું તો x અક્ષને સમાંતર ક્યારેય નહીં મળે મને, મતલબ કે સ્પર્શકનું ઢાળ છે એ શૂન્ય નહીં મળે। માટે આ સ્પર્શકનો ઢાળ પાછો પ્લોટ કરી અને ગ્રાફ દોરી તો મને આનો જ ગ્રાફ મળશે। માટે કહી શકાય કે e⁻x નું વિકલન e⁻x। ઉપરાંત કોઈ પણ વિધેયના ગ્રાફ પરથી તેના વિકલનનો ગ્રાફ કઈ રીતના દોરવો તે આપણે આગળના લેક્ચરમાં શીખીશું મિત્રો। ત્યાર પછી દાખલા નંબર 3 જોઈએ મિત્રો, d/dx e⁻x ક્યુબ। પાછો આપણને ખ્યાલ છે કે e⁻x ક્યુબ છે એ બે વિધેયનું સંયોજન છે। આપણે 5.2 ની અંદર ભણ્યા કે સંયોજિત વિધેયનું વિકલન, તો આપણે પહેલો દાખલો છે એટલે લાંબી રીત જોઈએ કે ધારો કે fx e⁻x ક્યુબ હોય, hx e⁻x હોય અને gx x ક્યુબ હોય, તો fx બરાબર h of gx એટલે કે h gx શું આપેલ છે આપણે x ક્યુબ, hx ક્યુબ, hx ની વ્યાખ્યા શું છે કે hx બરાબર e⁻x, તો x ની જગ્યાએ શું આવશે x ક્યુબ। આમ f છે એ h અને g નું સંયોજન છે। હવે સંયોજિત વિધેયમાં ખ્યાલ છે આપણે સૌથી બહારના વિધેયનું પ્રથમ વિકલન કરીએ, એટલે કે બહારનું વિધેય e⁻ છે e નું વિકલન e⁻x પોતે, e ની ઘાત ગમે તે હોય છતાં e⁻x x તરીકે કોઈ પણ હોઈ શકે,
એક્સ તરીકે, મતલબ સુરેખ વિધેય હોઈ શકે, ક્યુબિક હોઈ શકે, ક્વોડ્રેટિક હોઈ શકે, ગમે તે હોઈ શકે, પરંતુ e રેઝ ટુ e ની પાવરમાં કોઈ પણ વિધેય હોય તો એ હંમેશા તેનું વિકલન તેનું તે જ ગુણાકારમાં બીજું વિધેય એટલે કે ઘાત, પેલું e છે, બીજું વિધેય ઘાત છે, બે વિધેય છે, તો e નું વિકલન e રેઝ ટુ x તેનું તે જ, x મતલબ x ક્યુબ, ઘાતનું વિકલન ગુણાકારમાં, ઘાત એટલે બીજું વિધેય, બીજા વિધેયનું વિકલન ગુણાકારમાં x ક્યુબ નું 3x સ્ક્વેર. આ થયું સંયોજિત વિધેયનું વિકલન 5.2 માં જોયું. મિત્રો એની બીજી રીત છે કે ધારો કે e રેઝ ટુ x ક્યુબ માં x ક્યુબ બરાબર t, બંને બાજુ વિકલન કરીએ x ની સાપેક્ષ, તો x ક્યુબ નું વિકલન થાય 3x સ્ક્વેર dx, t નું વિકલન dt. તો આના પરથી મિત્રો આપણે dx ને કરતા બનાવીએ તો શું મળે આપણને? તો કે dx બરાબર dt છેદમાં 3x સ્ક્વેર નું મળશે. હવે આપણે જોઈએ છે d by dx ઓફ એટલે કે d by dx ઓફ e રેઝ ટુ x ક્યુબ, પણ x ક્યુબ ને આપણે શું ધાર્યા? t, એટલે શું આવશે? d by dx ઓફ e પાવર t. ક્લિયર? હવે આ dx છે મિત્રો, એની કિંમત છે શું મળી આપણને? dt upon 3x સ્ક્વેર મૂકી દઈએ તો d e રેઝ ટુ t, આ dx છે એની કિંમત છે આ મેં મૂકી દીધી dt upon 3x સ્ક્વેર. આ 3x સ્ક્વેર છેદનો છેદ અંશમાં જશે એટલે શું આવ્યું? d e રેઝ ટુ t by dt into 3x સ્ક્વેર. હવે e રેઝ ટુ x નું વિકલન x ની સાપેક્ષ e રેઝ ટુ x થાય તો e રેઝ ટુ t નું વિકલન t ની સાપેક્ષ e રેઝ ટુ t into ગુણાકારમાં t ની કિંમત શું છે? x ક્યુબ મૂકી દો તો e રેઝ ટુ x ક્યુબ into 3x સ્ક્વેર. આ બીજી રીતે પણ થાય, પેલું સંયોજિત વિધેય. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 2 છે e રેઝ ટુ sin ઇન્વર્સ x. પાછું આ બે વિધેયનું સંયોજન છે, e રેઝ ટુ x અને sin ઇન્વર્સ x, એટલે કે આધાર અને ઘાત એ બંને અલગ અલગ વિધેય છે. માટે કહી શકાય કે e રેઝ ટુ x નું વિકલન એટલે કે એની કોઈ પણ ઘાત હોય તો એનું વિકલન તેનું તે જ થશે. અહીં x છે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે અથવા કોઈ પણ પદાવલી હોઈ શકે, કોઈ પણ વિધેય હોઈ શકે. તો e રેઝ ટુ sin ઇન્વર્સ નું e રેઝ ટુ sin ઇન્વર્સ ઇન્ટુ બીજું વિધેય sin ઇન્વર્સ નું વિકલન. આપણે ભણ્યા આગળના દાખલામાં 5.4 ની અંદર 1/√1 - x સ્ક્વેર. આ થયું સંયોજિત વિધેયની રીતે વિકલન. હવે મિત્રો ત્યાર પછી આપણે અથવા બીજી રીત જોઈએ કે ધારો કે sin ઇન્વર્સ x બરાબર t, ધારો કે sin ઇન્વર્સ x બરાબર t ધારી લઈએ તો બંને બાજુ વિકલન કરીએ તો sin ઇન્વર્સ x નું વિકલન થશે 1/√1 - x સ્ક્વેર dx બરાબર dt. પાછો dx ને કરતા બનાવો તો dx બરાબર dt, આ છેદ છે ગુણાકારમાં જશે એટલે dx ની કિંમત મળી. આપણે જોઈશું d by dx of e raised to sin inverse, પરંતુ sin inverse બરાબર t ધારેલ છે માટે d by dx of e raised to t. dx છે એની કિંમત મૂકી દઈએ તો શું આવ્યું? d e raised to t તેના તે છેદમાં dx ની કિંમત આવી dt √1 - x સ્ક્વેર. ક્લિયર? તો આ છે એને ગુણાકારમાં અલગ લખીએ તો d e raised to t by dt એટલે કે e raised to t નું t ની સાપેક્ષ વિકલન તેનું તે જ ઇન્ટુ આ પદ. પછી t ની કિંમત આપણે શું ધારી હતી મિત્રો? sin ઇન્વર્સ x મૂકી દઈએ તો e રેઝ ટુ sin ઇન્વર્સ x into 1/√1 - x સ્ક્વેર. આ થયું t ધારીને પેલું સંયોજિત વિધેયની રીતે મિત્રો. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 4 જોઈએ તો દાખલા નંબર 4 ની અંદર આપણે છે કે sin of tan inverse of e raised to -x નું વિકલન કરો. એટલે આપણે શોધવાનું છે d by dx of sin tan inverse e raised to -x વિકલન શોધો. હવે મિત્રો આની અંદર જોઈએ આપણે કે ત્રણ વિધેયનું સંયોજન છે. સૌથી પહેલું વિધેય છે એ sin છે, બીજું tan ઇન્વર્સ છે, ત્રીજું e raised to -x છે. આ ધારીને પણ કરી શકાય, આપણે ડાયરેક્ટ ગણીએ મિત્રો. હવે સંયોજિત વિધેયની અંદર સૌથી બહારના વિધેયનું વિકલનથી શરૂ કરીએ. આપણે ખ્યાલ છે મિત્રો આગળ આપણે 5.2 માં જોયું કે ઇક્વલ ટુ sin નું વિકલન cos, sin નો ખૂણો થશે આ cos થીટા, થીટા એટલે tan ઇન્વર્સ e raised to -x. ક્લિયર? આ થયું પહેલા વિધેયનું વિકલન sin નું વિકલન. ત્યાર પછી બીજું વિધેય છે tan ઇન્વર્સ.
tan ઇન્વર્સ x તરીકે આ પદ આવશે. તો tan ઇન્વર્સ x નું વિકલન આપણે જોયું છે 1/1 plus x square x તરીકે રેઝ ટુ -x આવશે. ક્લિયર મિત્રો? ઇન્ટુ ત્રીજું વિધેય છે મિત્રો e raised to -x. e raised to -x નું વિકલન થશે e raised to -x અને -x નું થશે -1. તો આપણો ફાઇનલ આન્સર આવે ઇક્વલ ટુ e raised to -x 1/1 plus e raised to -2x into cos tan inverse e raised to -x. આપણો જવાબ થઈ ગયો. ક્લિયર? ફરીથી સમજાઈ દો. આપણું વિધેય છે દાખલા નંબર 4. ખરેખર તો 4 વિધેય છે sin tan inverse e raised to x અને -x. તો સૌથી પહેલા sin નું વિકલન cos થીટા, sin નો ખૂણો આ થશે એટલે cos થીટા થીટા હશે ઇન્ટુ અંદરનું બીજું વિધેય tan inverse. tan inverse નું વિકલનનું સૂત્ર છે 1/1 plus x square, બટ હિયર x ની જગ્યાએ શું છે e raised to -x નો વર્ગ ઇન્ટુ ત્રીજું છે e raised to -x નું વિકલન e raised to -x ઇન્ટુ -x નું -1. તો -1 ઇન્ટુ e raised to -x ઇન્ટુ 1/1 પ્લસ. હવે આ મિત્રો છે ઘાતનો ગુણાકાર થશે એટલે પ્લસ ઘાત નથી થવાની, ઘાતનો ગુણાકાર થશે એટલે -2x cos tan inverse e raised to -x. આ થયો દાખલા નંબર 4. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 5 જે છે એમાં આપણે શોધવાનું છે કે d/dx log cos e raised to x. હવે મિત્રો ડાયરેક્ટ શોધીએ તો d/dx of log. હવે આપણને ખ્યાલ છે મિત્રો આમાં ત્રણ વિધેય છે log cos e raised to x. આના માટે શું થશે? સૌથી પહેલા log નું વિકલન. તો log નું વિકલન આપણને ખ્યાલ છે મિત્રો કે log નું સૂત્ર જે છે આપણે જાણીએ છીએ છતાં લખી લઈએ કે d/dx log x equal to 1/x. આપણું સૂત્ર છે log x નું વિકલન થશે 1/x. તો 1/x પરંતુ x ની જગ્યાએ શું છે તો કે cos e raised to x એટલે 1/cos e raised to x. આ થયું log નું વિકલન. સૌથી બહારના વિધેય અંદરનું વિધેય cos છે, cos નું વિકલન થશે sin e raised to x અને ત્રીજું e raised to x નું e raised to x નું 1 into 1. વ્યવસ્થિત લખી - e raised to x sin e raised to x upon cos e raised to x બરાબર - e raised to x sin upon cos એટલે tan e raised to x. કારણ કે sin upon cos, sin theta upon cos theta, પરંતુ theta e raised to x છે એટલે tan theta અથવા tan e raised to x. ક્લિયર આટલું? અથવા મિત્રો કરવો હોય દાખલા બીજી રીતે તો આને ધારી લઈએ. ધારો કે શું ધારીએ તો કે cos e raised to x t વિકલન કરીએ બંને બાજુ -sin e raised to x into e raised to x dx બરાબર dt. ક્લિયર આટલું? અને કરતા બનાવીએ તો dx બરાબર -dt upon e raised to x into sin e raised to x. તેથી d/dx of log cos e raised to x બરાબર d/dx of log t. તો મિત્રો dx ની કિંમત આપણે છેદમાં મૂકી દઈએ. dx છે એની કિંમત મૂકી દઈએ તો d log t છેદની અંદર dx, dx ની કિંમત શું છે -dt છેદમાં e raised to x sin e raised to x. ક્લિયર? હવે આ છેદનો છેદ એ અંશમાં જશે એટલે આવશે d/dt of log t into -e raised to x ગુણાકારમાં જશે કારણ કે માઇનસ ની સાઈન છેદનો છેદ. પાછું log x નું વિકલન x ની સાપેક્ષ 1/x હોય તો log t નું t ની સાપેક્ષ વિકલન 1/t -e raised to x. તેની કિંમત છે મિત્રો આપણે મૂકી દઈએ cos e raised to x માટે થશે -e raised to x sin e raised to x upon cos e raised to x. આવી ગયો જવાબ. એટલે સર્જિત વિધેયની રીતે પણ કરી શકાય, ધારીને પણ કરી શકાય. તેની કિંમત મૂકી દઈએ એટલે શું આવશે
માઇનસ e રેઝ ટુ x sin e રેઝ ટુ x છેદની અંદર cos e રેઝ ટુ x. આ થયું દાખલા નંબર 5. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 6 છે, તો એની અંદર સરવાળાની અંદર 5 વિધેય આપેલા છે. તો આપણને ખ્યાલ છે મિત્રો અલગ અલગ વિકલન આપી શકાય. તો શું કરીએ, આને ઇક્વલ ટુ બધાને અલગ વિકલન આપીએ. e રેઝ ટુ x સરવાળાનો નિયમ e રેઝ ટુ x સ્ક્વેર પ્લસ d બાય dx ઓફ e રેઝ ટુ x ક્યુબ પ્લસ d બાય dx ઓફ e રેઝ ટુ x 4 પ્લસ d બાય dx ઓફ e રેઝ ટુ x 5. આ દાખલો પણ મિત્રો ધારીને કરી શકાય. આપણે ડાયરેક્ટ સંયોજિત વિધેયની રીતે ગણીએ તો પહેલું છે e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x પ્લસ આ બે વિધેયનું સંયોજન છે. કયા બે વિધેય? e રેઝ ટુ x એટલે કે e અને x સ્ક્વેર, ex ક્યુબ, ex4, ex5 એટલે બે વિધેયનું સંયોજન છે. તો e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x મતલબ x તરીકે x સ્ક્વેર છે ઇન્ટુ ઘાતનું વિકલન 2x પ્લસ e રેઝ ટુ x ક્યુબ નું તેનું તે જ ઇન્ટુ ઘાતનું વિકલન x ક્યુબ નું ઘાત આગળ એક ઘાત ઓછી પ્લસ e રેઝ ટુ x4 નું e રેઝ ટુ x4 ઘાતનું વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 4x ક્યુબ પ્લસ e રેઝ ટુ x5 નું 5x4. આપણો જવાબ થઈ ગયો. ક્લિયર આપણો? ત્યાર પછી દાખલા નંબર 7 છે e રેઝ ટુ રૂટ x. રૂટ ની અંદર e રેઝ ટુ રૂટ x આ રીતના આપેલ છે e રેઝ ટુ રૂટ x નું x ની સાપેક્ષ વિકલન કરો એટલે કે d બાય dx ઓફ રૂટ e રેઝ ટુ રૂટ x x ગ્રેટર ધેન 0. હવે આના માટે આપણે ખ્યાલ છે મિત્રો કે આ જે છે એને આ રીતે લખી શકાય e રેઝ ટુ રૂટ x ની 1/2 ઘાત. હવે આપણે વિકલન જોઈએ છે તેથી d બાય dx ઓફ e રેઝ ટુ રૂટ x ની 1/2. પાછું મિત્રો ત્રણ વિધેયનું સંયોજન છે. સૌથી બહારનું વિધેય ઘાત છે, e છે, રૂટ છે. ક્લિયર? ત્રણ વિધેય થશે. ઘાત પહેલું વિધેય થશે, બીજું વિધેય થશે, ત્રીજું વિધેય થશે. ક્લિયર? સૌથી પહેલા ઘાત એટલે ઘાત આગળ એક ઘાત ઓછી એટલે e રેઝ ટુ રૂટ x છે એની 1/2 -1 એટલે -1/2. ઘાત આગળ એક ઘાત ઓછી એટલે કે એક નંબરનું જે વિધેય છે ઉપરનું સૌથી બહારનું તેનું વિકલન કરીએ. ત્યાર પછી બે નંબર e રેઝ ટુ રૂટ x, તો e રેઝ ટુ રૂટ x નો e રેઝ ટુ રૂટ x તેનું તે જ. ત્યાર પછી ત્રણ નંબર છે રૂટ x નું થાય. રૂટ x નું વિકલન હું ડાયરેક્ટ લખું છું 1/2 રૂટ x. ક્લિયર? તો આ ત્રણ વિધેયનું વિકલન થયું. આપણે લખીએ કે આ સૌથી પહેલા વિધેયનું વિકલન, આ બીજા વિધેયનું વિકલન, આ ત્રીજા. તો સંયોજિત વિધેયના વિકલનની રીતે આપણને સરળ પડે. આનું સાદરૂપ આપીએ તો શું મળશે મિત્રો? આ તો કે e રેઝ ટુ રૂટ x -1/2 e રેઝ ટુ રૂટ x upon 2 into 2 for રૂટ x. આ થયો દાખલા નંબર 7. ક્લિયર મિત્રો? ત્યાર પછી મિત્રો દાખલા નંબર 8 જોઈએ. તો દાખલા નંબર 8 ની અંદર રકમ આપેલી છે કે d બાય dx ઓફ log x x ગ્રેટર ધેન 1 એટલા માટે આપેલી છે કે 0 થી 1 ની વચ્ચેનો log જે છે એ નેગેટિવ મળે. અને log નેગેટિવ મળશે તો પાછો log એપ્લાય કરવાનો છે એટલે કે નેગેટિવ log અસ્તિત્વ ધરાવે. ક્લિયર? કન્ડિશન આપેલ છે. હવે મિત્રો આ દાખલો છે રીત એક જોઈએ સંયોજિત વિધિમાં. તો આપણને ખ્યાલ છે મિત્રો કે d by dx log x તો બે વિધેય છે. સૌથી બહારનું વિધેય log, તો log x નું 1/x x તરીકે log x છે એટલે 1/x. પાછું અંદરનું વિધેય log x નું 1/x
x તો આ વિકલન થી મિત્રો આપણું 1/x into log x આ જવાબ આપણો ક્લિયર બે વિધેય છે log અને પાછું log હવે ખ્યાલ છે આપણે સૌથી બહારનું વિધેય log નું વિકલન 1/x પણ x ની જગ્યાએ કેટલા છે log x એટલે 1/log x પાછું log x નું વિકલન 1/x બીજી રીત જોઈએ મિત્રો અથવા ધારો કે log x बराबर t બંને બાજુ વિકલન લઈએ 1/x dx equal to dt તો dx બરાબર dt into x ક્લિયર તેથી d by dx of log x કિંમત મૂકીએ તો d by dx log x ની કિંમત t હવે તો આપણે ખ્યાલ છે dx ની કિંમત મૂકી દઈએ x dt into log t ક્લિયર log x બરાબર t ધરેલો છે તો d by dx of log t dx ની વેલ્યુ છે કેટલી છે x dt મૂકી દઈએ તો 1/x છે એને સામાન્ય લઈએ તો આવશે d by dt of log t log t નું વિકલન 1/t તો 1/x into 1/t t શું ધારી મિત્રો log x કિંમત મૂકી દઈએ તો 1/x into 1/log x આ થઈ ધારીને પેલું થયું સાંજિત વિધેય ત્યાર પછી મિત્રો નવમો દાખલો છે એમાં આપણને ખ્યાલ છે ભાગાકારનું સૂત્ર વાપરીએ તો કે d by dx of cos by log તો ભાગાકારનું સૂત્ર છેદ અચળ એટલે કે છેદ કોમન અંશનું વિકલન એટલે cosનું વિકલન માઈનસ cos બાર એટલે કે cos અચળ છેદનું વિકલન મતલબ log x છેદની અંદર છેદનો વર્ગ log x નો વર્ગ બરાબર log x cos નું વિકલન મિત્રો કેટલું થશે માઈનસ sin તો માઈનસ sin માઈનસ cos log x નું વિકલન કેટલું થશે 1/x 1/x છેદમાં log x નો સ્ક્વેર આપણો જો આવે વ્યવસ્થિત લખીએ તો છે માઈનસ sin x into log x માઈનસ cos x by x આખાના છેદમાં log x નો સ્ક્વેર આ થયું d by dx of cos x by log x ક્લિયર આ થયું દાખલા નંબર 9 ભાગાકારનું સૂત્ર વાપરીશું ત્યાર પછી મિત્રો દાખલા નંબર 10 છે એ પાછું બે રીતે થશે એની અંદર પહેલી રીત છે સહજીત વિધેય એટલે કે d by dx cos log x plus e raised to x હવે ખ્યાલ છે મિત્રો બે વિધેયનું સંયોજન છે કયા બે વિધેય તો કે cos અને log plus e raised to એટલે એક બહારનું વિધેય એક અંદરનું વિધેય તો સૌથી પહેલા બહારનું વિધેય cos નું વિકલન કરીએ માઈનસ sin ખૂણો તેનો તે જ ખૂણો મતલબ log x plus e raised to x આ થયું cos નું વિકલન એટલે કે બે વિધેય છે એક બહારનું અને એક અંદરનું અંદર સરવાળા તરીકે બે વિધેય છે તો સૌથી પહેલા બહારના વિધેય cos નું વિકલન માઈનસ sin into d by dx અંદરના વિધેયનું વિકલન લઈએ log x plus e raised to x નું વિકલન આ થશે માઈનસ sin log x plus e raised to x સરવાળાનો નિયમ વાપરીએ એટલે કે d by dx of log x plus d by dx of e raised to x આ થશે માઈનસ sin log e raised to x log x નું 1/x e raised to x નું e raised to x આ થયો આપણો જવાબ ક્લિયર મિત્રો આ થયું સ્વાધ્યાય 5.4 કમ્પ્લીટ